નમસ્કાર મિત્રો આજે તારીખ 1 જૂન 2025 કઈ વસ્તુમાં ભાવ વધ્યા અને કઈ વસ્તુમાં ભાવ ઘટ્યા 6 મહત્વના સમાચારો ઉપર એક નજર। પ્રથમ વાત કરીશું એલપીજી ગેસ સિલિન્ડરની। 19 કિલોનું સિલિન્ડર સસ્તું થયું છે। તેલ કંપનીઓએ 19 કિલોગ્રામ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 24 રૂપિયાનો ઘટાડો કર્યો છે। આ પછી દેશની રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ભાવ 1723 રૂપિયા અને 50 પૈસા થઈ ગયો છે। જો કે 14.2 કિલોગ્રામ ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી। તે દિલ્હીમાં 853 રૂપિયા અને મુંબઈમાં 852 રૂપિયા અને 50 પૈસામાં ઉપલબ્ધ છે। મિત્રો અન્ય મોંઘવારીની વાત કરીએ તો એફડી વ્યાજ દરોમાં ફેરફાર। સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેન્કે 1 જૂન 2025થી તેના એફડી પરના વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે। સામાન્ય નાગરિકોને હવે એફડી પર 4% લઈને 8.4% સુધીનું વ્યાજ મળશે, જ્યારે વરિષ્ઠ નાગરિકોને હવે એફડી પર 4.40% લઈને 8.80% સુધીનું વ્યાજ મળશે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મ્યુચ્યુઅલ ફંડમાં નવો કટ ઓફ સમય। સેબીએ ઓવરનાઇટ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ માટે નવો કટ ઓફ સમય રજૂ કર્યો છે। હવે ઓફલાઈન વ્યવહારોનો સમય બપોરે 3 વાગ્યાનો રહેશે અને ઓનલાઈન વ્યવહારો માટે સાંજે 7 વાગ્યાનો રહેશે। આ પછી આપવામાં આવેલા ઓર્ડર પર આગામી કાર્યકારી દિવસે વિચારણા કરવામાં આવશે। આનો ફાયદો એ થશે કે રોકાણકારો પાસે તે દિવસની નેટ એસેટ વેલ્યુ એટલે કે NAV મેળવવા માટે વધુ સમય હશે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તમે ATM અને UPIમાંથી PFના નાણાં ઉપાડી શકો છો। સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશને એટલે કે EPFO જૂનમાં મોટા ફેરફારોની તૈયારી કરી રહ્યું છે। મીડિયાના રિપોર્ટ અનુસાર EPFO 3.0 ના ડ્રાફ્ટ મુજબ કર્મચારીઓને ટૂંક સમયમાં ATM અને UPIમાંથી સીધા PFના પૈસા ઉપાડવાની સુવિધા પણ આપી શકે છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે UPI ટ્રાન્ઝેક્શનમાં મૂળ રિસીવરનું નામ દેખાશે। NPCIએ નવો નિયમ લાગુ કર્યો છે, જેના હેઠળ UPI પેમેન્ટ કરતી સમયે યુઝરને માત્ર અલ્ટિમેટ બેનિફિશિયરી એટલે કે મૂળ રિસીવરનું બેન્કિંગ નામ જ દેખાશે। QR એટલે કે એડિટ કરેલા નામ હવે દેખાશે નહીં। આ નિયમ 30 જૂન સુધી બધી જ UPI એપ્સને લાગુ કરવામાં આવ્યો છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એવિએશન ટર્બાઇન ઇંધણના ભાવમાં ઘટાડો। ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ એવિએશન ટર્બાઇન ફ્યુઅલ એટલે કે ATFના ભાવ ઘટાડ્યા છે। ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર દિલ્હીમાં ATFની કિંમત 2414 રૂપિયા અને 25 પૈસાથી ઘટીને 83,072 રૂપિયા અને 55 રૂપિયા પ્રતિ કિલો લીટર થઈ ગઈ છે। કિંમતોમાં આ ઘટાડાથી હવાઈ મુસાફરી સસ્તી થઈ શકે છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।